વડનગરમાં મૃતક યુવકની સુસાઇડ નોટથી ખળભળાટ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવનકુમાર દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। મહેસાણા જિલ્લાની વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી એક યુવકે જંપ લાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે। શરૂઆતમાં આ માત્ર એક આપઘાતની ઘટના જણાતી હતી, પરંતુ તપાસ દરમિયાન મૃતક ગિરીશ પરમારના ખિસ્સામાંથી મળેલી સુસાઇડ નોટે સમગ્ર પંથકને ચોંકાવી દીધો છે। આવો જોઈએ શું છે સમગ્ર ઘટના। આ ચિઠ્ઠીમાં ગિરીશે કબૂલાત કરી છે કે તેણે 6 મહિના પહેલા જ પોતાની પત્ની પ્રિયંકા અને માસૂમ દીકરીની હત્યા કરી હતી। એટલું જ નહીં, તેણે આ બંને મૃતદેહો શાહપુર વડ સ્થિત પોતાના જ ઘરમાં દાટી દીધા હોવાનો પણ ઘટસ્ફોટ કર્યો છે। પત્ની ગુમ થઈ હોવાની અફવા ફેલાવી ગિરીશ અત્યાર સુધી પોલીસને છેતરી રહ્યો હતો, પરંતુ દાદાની ફરિયાદ બાદ ભાંડો ફૂટવાના ડરે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે। હાલ વડનગર પોલીસ, મામલતદાર અને એફએસએલની ટીમ મજૂરો સાથે ઘટના સ્થળે પહોંચી છે। પોલીસ દ્વારા અત્યારે ઘરમાં ખોદકામ કરી મૃતદેહો બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વડનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આ ગંભીર હત્યાકાંડના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે। સમગ્ર મામલો તારીખ 3/5/2026ના રોજ વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી ગિરીશભાઈ પરમાર નામના યુવકે જંપલાવીને આત્મહત્યા કરી, જે આત્મહત્યાના સંદર્ભમાં પોલીસે તપાસ હાથ ધરી અને તપાસમાં એમના ખીચામાંથી એક સુસાઇડ નોટ મળી આવે છે। સુસાઇડ નોટમાં એમને જણાવેલ છે કે જે શાહપુર વડ ખાતે તેમના મકાન છે, એમના ઘરની બાજુના મકાનમાં તેમને તેમની પત્ની તથા પુત્રીને 6 મહિના પહેલાં મારીને ત્યાં દાટી દીધેલ છે। જેના અનુસંધાને આજ રોજ પોલીસે જે તે ઘરમાં તપાસ હાથ ધરી અને ત્યાંથી 2 કંકાલ રિકવર કરેલા છે। તપાસની આગળની પ્રક્રિયા ચાલુ છે। હાલ એ તપાસનો વિષય છે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ પારિવારિક મામલો હોવાનું અત્યારે દેખાઈ આવે છે, પણ તપાસમાં જે આગળ હશે તે અમને જણાવવામાં આવશે। પ્રેમ લગ્નનો આવો કરુણ અને લોહિયાળ અંત, એક જ ઝાટકે આખું ઘર વેરવિખેર થઈ ગયું। આ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી, પરંતુ મહેસાણાની ધરતી પર બનેલી એક કરુણ ઘટના છે। વડનગર પોલીસ હવે આ સમગ્ર કેસના મૂળ સુધી પહોંચવા તૈયાર છે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।